સૌથી પહેલા ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે મેં અહીંયા 4 કેરી લીધી છે. તેને મેં ધોઈને લીધી છે. પહેલા કેરીની છાલ ઉતારીને કટ કરી લઈએ. આ રીતના નાના પીસ કરીશું. ઉનાળાની ભયંકર ગરમીમાં આ શરબત શરીરને લૂ નથી લાગવા દેતું, તો ઉનાળામાં જરૂર આ ડ્રિંક પીવું જોઈએ. તમે ઓફિસે પણ બોટલ ભરીને લઈ જઈ શકો અને સ્કૂલે બાળકોને પણ બોટલ ભરીને આપી શકો. ખાટા મીઠા સ્વાદ સાથે બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે મિક્સર જારમાં કેરીના કટકાને લઈ લઈએ. સાથે તેમાં 1 કપ ફ્રેશ ફુદીનાના પાનને ધોઈને મેં લીધા છે. હવે તેમાં અડધો કપ ઠંડુ પાણી ઉમેરીને પીસી લઈએ. બંને વસ્તુ સારી રીતના પીસાઈને પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ પેસ્ટને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. જારમાં 1 ગ્લાસ પાણી નાખીને તે પાણી પણ બાઉલમાં લઈ લઈએ, એટલે જાર પણ એકદમ સરસ સાફ થઈ જાય. ત્યારબાદ તેમાં 1/4 કપ દળેલી સાકર. સાકરની જગ્યાએ તમે ખાંડ કે ગોળ પણ લઈ શકો. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. સંચળ પાવડર અને શેકેલા જીરાના પાવડરથી આ ડ્રિંકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે શરબતને ગળણી વડે ગાળી લઈએ. તો થોડું થોડું નાખતા જઈશું અને ચમચી વડે હલાવતા જઈશું, એટલે કોઈ પાન કે કેરીના નાના ટુકડા રહી ગયા હોય તો તે અલગ થઈ જાય. બધું જ ગળાઈ જાય પછી ગરણામાં ફરી 2-3 ગ્લાસ પાણી નાખીને ચમચી વડે થોડું પ્રેસ કરીશું, એટલે કેરી અને ફુદીનાનો જે રસ હોય તે બધો જ ગળાઈ જાય. આટલી કેરી અને ફુદીનામાંથી આરામથી 5 થી 6 ગ્લાસ શરબત તૈયાર થશે. જો તમારે કેરી અને ફુદીનાની વધારે ફ્લેવર જોઈતી હોય તો 4 ગ્લાસ બનાવશો તો વધારે ટેસ્ટી બનશે. આ શરબતને તમે ગાળો નહીં તો પણ ચાલે, પણ મારે તમને બતાવવું હોય એટલે હું ગાળું છું. આ શરબતમાં તમે સાકર અને સંચળ પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાના. તો શરીરને અને મનને ઠંડક આપે તેવું એકદમ સરસ ગ્રીન શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો જોતા જ પીવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને બાકી. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. પહેલા ગ્લાસમાં આઈસના ટુકડા લઈશું, પછી ફુદીના અને કાચી કેરીનું શરબત સર્વ કરીશું. આ શરબત બનાવવું ખૂબ જ આસાન છે. ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. અને ગરમીમાં આ શરબત પીવાથી લૂ પણ નથી લાગતી. તો ભયંકર ગરમીમાં જરૂર એકવાર આ શરબત બનાવવાની ટ્રાય કરજો. સૌથી પહેલા એકદમ ઘાટું અને મલાઈદાર બદામ મિલ્કશેક બનાવવા માટે કડાઈમાં 2 ચમચી પાણી નાખીશું, એટલે દૂધ તળિયે ના ચીપકે. તેમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ગરમ મૂકીશું. તમારે લો ફેટ દૂધનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને દૂધમાં એક ઉભરો આવવા દઈશું અને દૂધને ચલાવતા રહીશું. દૂધ ઉકળવા લાગ્યું છે. ક્યારેક એવું બને કે દૂધ ઉભરાઈને બહાર વયું જાય, તો જ્યારે આપણે કોઈ પણ દૂધની રેસીપી બનાવીએ ને ત્યારે પાણીનો ગ્લાસ ભરીને સાઈડમાં રાખવાનો. એવું લાગે કે દૂધ ઉભરાઈને બહાર વયું જશે તો ફટાફટ 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી દો, એટલે દૂધ કડાઈની બહાર નહીં આવે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. કમસે કમ 12 થી 15 મિનિટ દૂધને પકાવીશું. દૂધ પાકશે એટલે દૂધ સરસ ઠીક થઈ જશે અને ઘટ થશે તો સારો ટેસ્ટ આવશે તમારા બદામ મિલ્કશેકનો. થોડું દૂધ આપણે અલગ લઈ લઈએ. તેને આપણે બદામ પીસવામાં ઉપયોગમાં લઈશું. દૂધ પાકે છે ત્યાં ફટાફટ આપણે 25 ગ્રામ બદામ લેવાની છે. તેને મેં ગરમ પાણીમાં 30 મિનિટ પલાળીને રાખી હતી. જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ પલાળીને પણ રાખી શકો. ગરમ પાણીમાં પલાળવાથી તેની છાલ સહેલાઈથી અલગ થઈ જશે. સારી બદામની છાલ ઉતારીને તેને મિક્સર જારમાં લઈને તેમાં થોડું દૂધ ઉમેરીને તેની ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તો બસ
આપણી ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. 1 ચમચી વેનીલા ફ્લેવર કસ્ટર્ડ પાવડરમાં થોડું દૂધ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તેનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને થિકનેસ પણ સરસ આવશે તમારા બદામ શેકમાં. ત્યાં દૂધને પણ 15 મિનિટ થઈ ગઈ છે. દૂધ પાકીને અડધું થઈ ગયું છે. તો સાઈડમાં મલાઈ જામી છે તેને કાઢીને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈએ. હવે બદામ પીસીને તૈયાર રાખી છે તે દૂધમાં ઉમેરી દઈએ અને બદામને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈએ અને બદામને દૂધની સાથે થોડી વાર પકાવીશું. ત્યારબાદ આપણે કસ્ટર્ડ પાવડર દૂધમાં મિક્સ કરીને તૈયાર કર્યો છે તેને પણ દૂધમાં ઉમેરી દઈએ. આ રીતના થોડું થોડું ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ. એક સાથે કસ્ટર્ડ પાવડર નથી ઉમેરવાનો, નહીતર લમ્સ થઈ જશે. આ રીતના થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. જો તમને એવું લાગે કે તમારું શેક થોડું પતલું છે તો થોડો કસ્ટર્ડ પાવડર દૂધમાં મિક્સ કરીને ફરી ઉમેરી દેવાનું, એટલે પરફેક્ટ થઈ જશે અને તમારા બદામ શેકની થિકનેસ પણ સારી આવી જશે. હવે 2 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડને પણ સારી રીતના મિક્સ કરી દઈએ. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. થોડા કેસરના તાતણા ઉમેરીશું. કેસરથી બદામ શેકમાં કલર સરસ આવશે. કેસરને સારી રીતના મિક્સ કરી દઈએ. કસ્ટર્ડ પાવડર ઉમેરીને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. હાઈ ફ્લેમ પર નથી પકાવવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. શેકને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર અને થોડો બદામ પિસ્તાનો પાવડર ઉમેરીશું. 3-4 બદામ અને 3-4 પિસ્તાનો પાવડર મેં બનાવીને ઉમેર્યો છે. બદામ પિસ્તાનો પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. સારી રીતના મિક્સ કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું ને 3-4 મિનિટ પકાવીશું. પૂરી 20 મિનિટ મેં દૂધને પકાવ્યું છે. તેની થિકનેસ પણ સરસ આવી ગઈ છે. સાઈડમાં મલાઈ જામી છે તેને કાઢીને દૂધમાં મિક્સ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે બદામ શેકને ઠંડુ કરવા માટે તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ, એટલે તે ઝડપથી ઠંડુ થઈ જાય. હવે એક મોટા વાસણમાં પાણી અને થોડા બરફના ટુકડા રાખીશું ને પછી તેની ઉપર બદામ શેકને રાખી દઈએ, એટલે બદામ શેક ઝડપથી ઠંડુ થઈ જાય. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું, એટલે ઝડપથી ઠંડુ થઈ જાય. પછી તેને આપણે 1 કલાક ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈએ. 1 કલાક થઈ ગઈ છે તો બદામ શેકને ફ્રીજમાંથી કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ અને મલાઈદાર આપણું બદામ શેક બનીને તૈયાર છે. ચમચાના પાછળના કોટિંગમાં જોઈએ તો પહેલા કરતાં ઘટ થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા બદામ શેકને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો છે ને એકદમ બજાર જેવું બદામ શેકનું લુક. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ઉપરથી થોડા બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. આ ભયંકર ગરમીમાં બધાને ખૂબ જ ભાવશે. તો ઘરે એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.